એક તો એના માટે સૌથી પહેલાં તમારા જેવા યુવાનોનો આભાર કે જે આ રીતના અમને સમાજ સુધી પહોંચાડે છે અને ભવિષ્યમાં પણ પહોંચાડતા રહેશે. બીજું કે અમે અહીંયા 20 વર્ષથી હવે નોકરી કરી એટલે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હવે યુવા થઈ ગયા છે, કમાવા માંડ્યા છે. પણ મેઇન મહત્વની વસ્તુ હજી થોડી ખૂચે છે કે શિક્ષણનું મહત્વ હજી નથી એટલું જોઈએ એટલું. હા, બરાબર. તો એના નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય સાળમિયા અને મારી સાથે છે રવિ સાળમિયા. અમે તમને સતત વીઆર મીડિયાના માધ્યમથી મળવા જેવા માણસ અંતર્ગત જે ઇન્ટરવ્યૂ કરી અને એમાંથી કંઈક પ્રેરણા મળે એવા અમારા પ્રયત્નો હોય છે. ત્યારે આજે આપણે ઉપસ્થિત થયા છીએ કે ખરેડા ગામની પાવન ભૂમિએ કે જ્યાં શ્રીમતી આરબી પટેલ એન્ડ એલજી મહેતા હાઈસ્કૂલ માધ્યમિક શાળા આવેલી છે કે જ્યાંના શિક્ષકો સાથે આજની ખાસ વાતચીત કરવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ. 10મા ધોરણનું જે પરિણામ રહ્યું એ શું આવ્યું હતું અને વિશેષ જે માહિતી છે એ આપણે પહેલાં તમને હું પરિચય કરાવી દઉં કે આ છે આપણા જે ખરેડા ગામની હાઈસ્કૂલના આચાર્ય શ્રી કુંડારિયા સાહેબ. આ છે આપણા શિક્ષક શ્રી રીતેશભાઈ અઘારા કે જે પીએચડીની ડિગ્રી ધરાવે છે એવા રીતેશભાઈ અઘારા, તેમજ મનીષાબેન ભોરણિયા અને રસીલાબેન ચાણમિયા હવે આપણી સાથે ઉપસ્થિત થયા છીએ. તો નમસ્કાર સાહેબ. હવે આપણે દર્શક મિત્રો સુધી આપણે શિક્ષણ પ્રત્યે આજની ચર્ચાનો વિષય લઈને આવ્યા છીએ. ચોક્કસ. તો જે ગયા વર્ષમાં જે તમારી સ્કૂલની અંદર 10મા ધોરણમાં શું પરિણામ આવ્યું હતું એના વિશે થોડીક ચર્ચા કરી. ચોક્કસ. નમસ્કાર. અમારી સ્કૂલ શ્રીમતી આરબી પટેલ અને એલજી મહેતા હાઈસ્કૂલ ખરેડા 1968 થી આ સ્કૂલ ચાલુ છે. 10મા ધોરણની વાત કરીએ તો ગયા વર્ષનું અમારું પરિણામ 96.88% સાથે આમ તો ગ્રામ્ય લેવલમાં 32 વિદ્યાર્થીમાંથી એક જ વિદ્યાર્થી નાપાસ થયો એવી ઘણી શાળાઓમાં અમારું પરિણામ સારામાં સારું છે. ઘણી વખત અમે આવા સારા પરિણામો પણ સ્કૂલની અંદર મેળવેલા જ છે. એટલે બધા જેમ કહેવાય કે ભાઈ મોર છે એ પીછાથી રડિયામણો લાગે એમ અમારો અહીંયા જે આખો સ્ટાફ છે એની બધાની તનતોડ મહેનતથી અમે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી કે જે શિક્ષકો છે એમની તનતોડ મહેનત હોય છે, પરંતુ સાહેબ મારે એ સમજવું છે કે જે આ 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું એમાં તમે છોકરાને કઈ રીતની તૈયારી કરાવતા? તો પેલું અમારું પાઠ્યપુસ્તક ઉપર ફોકસ. બરાબર. કારણ કે બોર્ડનું જે લેવલ છે અને બોર્ડનું જે પેપર તૈયાર થાય છે એની સિસ્ટમ પ્રમાણે અને બોર્ડ જે અમને તાલીમ આપે છે ત્યાંથી માંડી અને ટોટલી પાઠ્યપુસ્તક ઉપર વધારે ભાર આપી અને દરેક પેપર નીકળતા હોય છે. એટલે જેટલી પાઠ્યપુસ્તકની સચોટ મહેનત થાય અને વારંવાર પુનરાવર્તન, બરાબર, એના દ્વારા અમે સારી સફળતા મેળવી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી કે જે એક ભણાવવાની કળા હોય એના પણ આગવું સ્થાન દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક હોય. આપણી સાથે જે આ સ્કૂલના રીતેશભાઈ અઘારા કે જે પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે એ ઉપસ્થિત થયા છે. શિક્ષણની બાબતમાં વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ, વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને શિક્ષકની શું ભૂમિકા આ શિક્ષણની અંદર મહત્વની હોય છે? બહુ સરસ મુદ્દો છે કે હાલના સમયમાં જે આપણે શિક્ષણ પદ્ધતિ છે એમાં ફેરફાર આવ્યો એ આના અનુસંધાન જ આવ્યો છે કે જે 20મી સદી પૂરી થઈને 21મી સદી આપણે આગળ વધી જઈએ તો જે છોકરાઓ છે એ અત્યારની પરિસ્થિતિમાં એની વિચારધારા પણ બદલતી હોય છે. એને જે વાતાવરણ મળે છે, જે પરિપ્રેક્ષમાંથી આવે, ટૂંકમાં જે અત્યારે અમારી ધારો કે શાળા છે ગ્રામ્ય વિસ્તારની છે તો અહીંયાથી મોટા ભાગના જે છોકરાઓ આવે છે મજૂર વર્ગમાંથી આવે છે. બરાબર. મોટા ભાગે માતા પિતાને ખબર નથી હોતી. અમે ઘણી વખત ફોન કરી તો એમ કે સાહેબ હું તો ફેક્ટરીએ છું, ફોન કરીને પૂછું કેમ નથી આવ્યો. એટલે એ પણ આપણે ધ્યાન રાખતા રાખતા એને તૈયાર કરવા મોટા ભાગે સ્કૂલમાં વધારે ધ્યાન આપવું પડે. તો એની તૈયારી અહીંયા કરાવી. આ સિવાય જે અઘરા વિષયો હોય, ગણિત વિજ્ઞાન છે, અંગ્રેજી છે, આ બધા વિષયમાં અલગ અલગ છોકરાઓ માટે અલગ વસ્તુ હોય પણ મોટા ભાગે અઘરા પડતા હોય છે. તો એની તૈયારી અમે જે વિસ્તારના છોકરા એ પ્રમાણે પાયાથી કરાવવી પડે. બરાબર. પણ એમાં જે વાત કરી મુદ્દાની કે ભાઈ વિદ્યાર્થી અને વાલીએ ખાસ જો હમણાં મુદ્દો આવ્યો કે ભાઈ વાલીને ખબર જ નથી હોતી તો ખરેખર એને ભલે મજૂર વર્ગ ના હોય પણ રાત્રે આવીને છે કે ગમે ત્યારે થોડીક પૂછપરછ કરે ને એને ખ્યાલ નથી, ભલે એ ભણ્યા નથી પણ ખાલી પૂછપરછ ઘણો બધો ફેર પાડી શકે કે ભાઈ આજે સ્કૂલમાં શું કર્યું.
કે સ્કૂલે ગયો તો કે નહોતો ગયો. એટલે અમે આ સૂચન કરતા હોય છીએ. એના માટે આપણે વાલી મિટિંગ રાખી છીએ, પણ હવે થોડોક એ ફેરફાર કરી અને વિચાર્યું કે માતાઓની મિટિંગ રાખી. બરાબર. કે મોટા ભાગે માતા છે એના સંપર્કમાં જાજી વધારે હોય, પણ માતાને ખબર નથી હોતી કે મારે શું કરવું. તો આગામી સમયમાં હવે માતાની મિટિંગ રાખીને અમે એ માર્ગદર્શન આપશું કે ભાઈ તમારી ભૂમિકા આ રીતના હોય તો તમે પણ થોડુંક ધ્યાન આપો કે અહીંયા મેઇન વસ્તુ આર્થિક પરિસ્થિતિ હોય તો એને મળી રહે છે રૂપિયા. ત્યાં કંપનીમાં જાય, કારખાના ઘણા બધા છે, તો એને એમ છે કે ભણતરનું શું મહત્વ. એટલે પેલા આપણે નહીં સમજાવવું પડે કે ભાઈ ભણતરનું મહત્વ અત્યારે છે કે જે ખરાબ આવે છે દૂષણો બધા એ ભણતર નથી એટલે જ આવે છે. જો ભણતર હોય તો એ દૂષણોથી પણ દૂર રહી શકે 100%. એટલે વાલી માટે એ ખાસ મહત્વની વસ્તુ છે. અમે તો ખાલી એને 5-6 કલાક સ્કૂલમાં ધ્યાન રાખી, પણ ઘરનું વાતાવરણ છે એ વાલીના આધારે હોય, તો એ સુધારો કરવા માટે અમે આ રીતના પ્રયત્ન કરવાના છીએ આગામી સમયમાં. ખૂબ સરસ વાત કરી કે એક શિક્ષણની અંદર સફળતા મેળવવા માટે ત્રિવેણી સંગમની જરૂરિયાત હોય કે એક વિદ્યાર્થી, એક વાલી અને એક શિક્ષક. આ જે ત્રિવેણી સંગમ જે છે એમાં જો એક પાસું નબળું પડે તો ધાર્યું પરિણામ આવતું નથી, એ હું આ કહી શકું. હવે સાહેબ આપણે એ વાત કરવી છે કે આપણે જે અહીંયા આપણી શિક્ષણ પદ્ધતિઓ ચાલે છે એમાં કઈ રીતની પરીક્ષાઓ આવતી હોય છે? અત્યારે જો અમુક પરીક્ષા તો સરકાર ફરજિયાત, જેમ કે એકમ કસોટી હોય તો દર મહિને સરકાર છે 4 વિષયના આપતા હોય છે પ્રશ્ન બેંક, એની તો હોય જ છે. પણ સાથે સાથે અમે બીજા વિષયની લોકલ પ્રશ્ન બેંક બનાવી તો એના મંથલી ટેસ્ટ લઈએ જ છીએ. બરાબર. એટલે એ રીતના પણ તૈયારી થાય, એકમ કસોટી લેતા હોય ચેપ્ટર વાઇઝ, એ રીતના તૈયારી કરે. આ સિવાય બહારની પરીક્ષાઓ છે તો એમાં જે સારી સારી હોય, જેમ કે સ્વામી વિવેકાનંદની છે, જે રામકૃષ્ણ મિશન આશ્રમ દ્વારા લેવામાં આવે છે, ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા છે, એ પણ સારી છે, એ લેવડાવી છે. બરાબર. જીકે આઈક્યુ છે ભાવનગર વિકાસ વર્તુળ ટ્રસ્ટની, તો હાલના સમયમાં જે જીકેની જરૂરિયાત છે અલગ અલગ પરીક્ષામાં, તો એના માટે મહત્વની છે, તો એ પણ લેવડાવી છે. આ સિવાય બાળકોને વિશ્વાસ વધે કે હું પણ હોશિયાર છું, તો એના માટે જે પ્રખરતા શોધ કસોટી 9માં લેવાય છે સરકાર દ્વારા, રાજ્ય પરીક્ષા બોર્ડ, તો એ પણ અમે અપાવી છીએ. એ સિવાય માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, તો એમાં આપણે મહત્તમ વિદ્યાર્થીઓથી ભાગ લઈએ છીએ અને એનો સહકાર દાતાઓ આપે છે. ઘણી વખત એમાં એવું છે પુસ્તકો છે એક દાતાએ લઈ દીધા હતા કે છોકરા બરોબર તૈયારી કરે, બરાબર, તો એમાં પણ સફળતા મળે છે, મેરિટમાં આવી જાય છે. ઘણી વખત આપણા 2 વર્ષે હતો મેરિટમાં, તો એ પણ ફાયદો થાય છે, છોકરાનો આત્મવિશ્વાસ વધે કે ભાઈ હું હોશિયાર છું. તો આ પરીક્ષાનો બહુ મોટો ફાળો હોય છે. એ બધી પરીક્ષા છે, અને આ સિવાય સત્રાંત છે, વાર્ષિક પરીક્ષા છે, એનાથી આપણે એનું શૈક્ષણિક મૂલ્યાંકન સારી રીતના કરી શકીએ. અને બાહ્ય મૂલ્યાંકન માટે આપણે કીધું એમ બીજી પરીક્ષાઓ પણ લઈ છીએ. ખૂબ સરસ વાત કરી કે હાલની પરિસ્થિતિમાં શિક્ષણ એક અગત્યનો મુદ્દો છે અને ખરા સાચા અર્થમાં આ જે શાળા આવેલી છે એની અંદર ખરા અર્થમાં શિક્ષકો પોતાની હોશિયારી અને પોતાની જે આગવી કળાથી છોકરાઓને ભણતર આપી રહ્યા છે. સાથે શ્રીમતી આરબી પટેલ અને એલજી મહેતા હાઈસ્કૂલ ખરેડા જે શિક્ષકો સાથે સતત વાતચીત થઈ રહી છે, ત્યારે હવે આપણી સાથે મનીષાબેન ગોરણીયા જોડાયેલા છે. તો મનીષાબેન, હવે આપણે એ ચર્ચા કરવી છે કે હાલની જે શિક્ષણ પદ્ધતિની અંદર ડિજિટલ યુગ ચાલી રહ્યો છે 21મી સદી, કે જેની અંદર ખૂબ જ પ્રગતિ કરી છે. તો તમારા શાળાની અંદર આ જે ડિજિટલ જે સાધનો છે એમાં કઈ રીતે ઉપયોગ થતો હોય એના વિશે થોડી માહિતી જોઈએ છે. અમારી સ્કૂલની અંદર કોમ્પ્યુટર તેમજ પ્રોજેક્ટર બંનેની સુવિધા છે. ઘણી વખત એકમ કસોટી જેવી પરીક્ષાઓ લેવાતી હોય છે, જ્યારે વિદ્યાર્થીઓને એકમ કસોટીની પરીક્ષાઓના પ્રશ્ન પેપર છે એ અમે પ્રોજેક્ટર ઉપર પણ દર્શાવીને એટલે વિદ્યાર્થીઓ સારી રીતના જોઈ શકે ને વાંચી શકે, એટલે એ પરીક્ષાની તૈયારી પણ એના ઉપર કરાવી શકીએ છીએ. પછી બીજા ઘણા બધા એવા લેક્ચર હોય તો એ લેક્ચર પણ અમે પ્રોજેક્ટર ઉપર એને બતાવી શકીએ છીએ. અને કોઈ એવા ઘણી વખત ચાલુ ક્લાસની અંદર પણ કે કાવ્યને લગતું કોઈ ગીત હોય કે આ તે હોય, તો શિક્ષણને લગતી કાંઈ પણ આ રીતના કાર્યક્રમ હોય તો એ મોબાઈલ દ્વારા પણ અમે છોકરાઓ સુધી પહોંચાડીએ છીએ. અને કોમ્પ્યુટર છે એને જરૂરી છે એ વિશેની માહિતી પણ અમે એને આપીએ છીએ. અને ભવિષ્યની અંદર એવો વિચાર પણ કરીએ છીએ કે કોમ્પ્યુટર વિષય છે આ સ્કૂલની અંદર અમે ચાલુ કરવાના છીએ. ના, ખૂબ સરસ કહેવાય કે હાલમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યો છે અને સરકારની એવી રણનીતિઓ રહી છે કે સતત ને સતત અપડેટ થઈ રહ્યું છે. આપણી બાજુમાં આજુબાજુમાં સતત બદલાવ થઈ રહ્યો છે. ત્યારે હવે આપણે એ સમજવું છે કે આ જે તમારી શાળાની અંદર શિક્ષણ તો ઓલરેડી 100માંથી 100 આવે
એવી પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે, એમ કહું તો પણ ચાલે. પણ એમની સાથે સાથે શિક્ષણની સાથે સાથે પ્રવાસન પણ એટલો જ જરૂરી હોય છે કે બાળકના વિકાસ માટે બહાર ફરવા લઈ જાઓ, એનો જે બૌદ્ધિક વિકાસ જે બહાર ફરવાથી કે બહાર જે જોવાથી જાણવાથી થાય, એમાં કઈ રીતે કામ કરે છે આ હાઈસ્કૂલ, એના વિશે કહ્યું. અમે અહીંયા શૈક્ષણિક પ્રવૃત્તિની અંદર જે આ અભ્યાસિક પ્રવૃત્તિની અંદર પ્રવાસનું આયોજન પણ કરીએ છીએ, કારણ કે પ્રવાસ એક શિક્ષણ સાથે જોડાયેલો ભાગ છે કે જેનાથી પ્રત્યક્ષ જે કાંઈ વસ્તુ જોવે છે ને તે પુસ્તકની અંદરથી જ્ઞાન મેળવવા કરતાં એ પ્રત્યક્ષ જોવે છે તે વધારે એને યાદ રહી જાય છે. અને બીજું કે પ્રવાસની અંદર જોડાવાથી એની અંદર જે જૂથ સહભાગીદારીતાનો જે એની અંદર ભાવ છે એ પેદા થાય છે. પછી પ્રવાસની અંદર કે કેવી રીતના એકાબીજાની સાથે હળીમળીને રહેવું, કેવી કેવી આપણે મુશ્કેલી આવે તો એનો સામનો આપણે કેવી રીતના કરી શકાય, આ બધું જ્ઞાન આપણે પ્રવાસ દ્વારા તેની સાથે પહોંચાડી શકીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી કે ભણતરની સાથોસાથ પ્રવાસનનું પણ અહીંયા ઉમદા કાર્ય ચાલી રહ્યું છે. આપણે સતત જે હાઈસ્કૂલ ખરેડાની અંદર વાતચીત કરી રહ્યા છીએ. અત્યારે ફરીવાર હું ઘનશ્યામ સાહેબને કહીશ કે હાલની જે શિક્ષણ પદ્ધતિમાં ઘણા બધા બદલાવ આવ્યા છે કે જ્યારે તમે ભણતા હતા, હું ભણતો હતો અને અત્યારે વિદ્યાર્થીઓ ભણે છે, એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. તો હાલની જે પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓએ શું કાળજી રાખવી જોઈએ સફળતા મેળવવામાં? આમ તો છેલ્લા અમારે નોકરીના 20 વર્ષ થયા. બરાબર. અને ઘણી બધી બદલાવ શિક્ષણ પદ્ધતિમાં આવ્યા છે, એનો અનુભવ અમે કરેલો છે. એના નિચોડ રૂપે એવું લાગે છે કે ભાઈ સરકાર ખૂબ ઘણા બધા અખતરા કરી રહી છે. હા, બરાબર. અને સાથે સાથે પાઠ્યપુસ્તક તો એ જ છે, પરીક્ષા પદ્ધતિ એ છે, તો એની સાથે સાથે પરીક્ષા પદ્ધતિ અને આમાં ઘણું બધું ચેન્જીસ લાવવું પડશે. એટલે સરકારે ઘણા બધા આયોજનમાં છે. બરાબર. પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે બરાબર એમાં ક્યાંક થાપ ખવાઈ જાય છે. એટલે નવી શિક્ષણ નીતિ ખરેખર બહુ વિચારશીલ માણસો દ્વારા આવે છે અને ખરેખર બદલતા યુગ સાથે નવા પ્રવાહોમાં ભળવું પડે એ ચોક્કસ, અને એની સાથે જ ચાલવું પડે. એટલે એમ કહી શકાય કે ભાઈ નવી શિક્ષણ નીતિ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો એટલું જ વિકસે તો ચોક્કસ સફળતા મળી શકે. ખૂબ સરસ વાત કરી કે હાલમાં જે આપણી સરકાર એ પણ અગાધ પ્રયત્નો કરી અને શિક્ષણ નીતિમાં સતત ને સતત બદલાવ લાવવાના પ્રયત્નો કરીએ છીએ. હવે આપણે કોઈ પણ શાળા હોય અથવા તો હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળા હોય, એમાં શિક્ષકો તો પૂરતી મહેનત કરે છે, પણ સાથોસાથ ગામ લોકોનો સહકાર અનિવાર્ય હોય છે કે ગામ લોકોનો સહકાર હોય તો કામ કરવામાં આપને ઓર મજા આવે, એમ હું કહીશ. ચોક્કસ. તો એના વિશે તમે શું કહેશો? ખરેખર ગામ લોકોના સહકારની વાત કરીએ તો અમને 100% અહીંયા સહકાર મળે છે. બરાબર. જરૂર પડે ત્યારે ગામ લોકો 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય તો ઘણા બધા લોકો આવીને અમને કહે છે કે ભાઈ કંઈ પણ જરૂરિયાત હોય તો કહેજો. બરાબર. ખૂબ સારો સહકાર. અહીંયા બાળકો માટે ઘણી બધી સુવિધાઓ અમે વિકસાવી. અત્યારે અહીંયા લગભગ રિપેરિંગ કાર્ય આખી બિલ્ડિંગનું કર્યું, અમે ઘણો બધો ખર્ચ કર્યો. મેદાન પણ ખૂબ જાળવણી માગતું હતું, એની પણ આ બધું જ અમારા ટ્રસ્ટીઓએ એ કહેતા હતા કે ગામ લોકોનો ફાળો કરી અને આ બધું કાર્ય છે. હજી અમારા બિલ્ડિંગને આ કલર કરવાની વાત છે. સંપૂર્ણ કામ ગામ લોકોના સાથ સહકારથી ચોક્કસ અમે પૂરું કરશું, અમને એવી 100% ખાતરી છે. એટલે ગામ લોકોનો સહકાર અમને બધી બાબતોમાં સારી રીતે ચોક્કસ મળતો જ રહ્યો છે અને મળે પણ છે. 100% કે જ્યારે આપણે કામ કરવાની તાકાત ત્યારે જ આવતી હોય કે આપણે કોઈ પ્રોત્સાહિત કરે અથવા તો ગામ લોકોનો સહકાર હોય. હવે આપણે જે વિદ્યાર્થીઓને શિક્ષણ તો બરાબર જ છે, હાલો શિક્ષણ મેળવવી ફરજિયાત છે અને મેળવવું જ જોઈએ, પરંતુ જે એનું આરોગ્ય પ્રત્યે પણ આપણે એટલું જ ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસ. અથવા તો જે રમતગમત ક્ષેત્રે યોગ વિભાગ કે એ જે તમે અહીંયા જે પ્રવૃત્તિ કરાવતા એના વિશે થોડીક એટલે ડીપમાં માહિતી. સ્વાસ્થ્ય બાબતે આપણે કહીએ છીએ કે પહેલું સુખ તે જાતે નરિયા, તો એ ચોક્કસ એ ભક્તિને સાર્થક કરવા માટે ચોક્કસ આપણે જાતે ધ્યાન રાખવું પડે છે. સાથે શાળા દ્વારા નિયમિત યોગ કસરત
એ અમારે શનિવારે પહેલો પીરિયડ એ કાયમ માટે રેગ્યુલર હોય છે, બરાબર. જેથી બાળકોનું સારું સ્વાસ્થ્ય જળવાય. થોડીક એની શારીરિક કસરતના કારણે એનું સ્વાસ્થ્ય સારું રહે અને એકાગ્રતા વધે અને એ અભ્યાસમાં ધ્યાન દઈ શકે. એ બાબતે આ કસરતને યોગને કરાવવામાં આવે છે. બીજી સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા પણ સ્વાસ્થ્ય જાળવણી માટેના કાર્યક્રમ, બાળકોની તપાસણી કરવામાં આવે છે. એટલે એ પણ આપણા પીએચસી દ્વારા દર વર્ષે દરેક વિદ્યાર્થીઓની શારીરિક તપાસ થાય છે. કોઈને કંઈ પણ તકલીફ હોય તો એ વધુ સારવારની જરૂર છે તો જિલ્લા લેવલની હોસ્પિટલ, આપણા ગુજરાત લેવલની હોસ્પિટલમાં પણ એની સારવાર થઈ જાય એ માટે સરકાર સતત સહયોગ આપે છે અને બધાની શાળા તપાસણી થાય છે. બાળકોને જે રસી આપવાની હોય, હમણાં જ અમારે અહીંયા ટીટીની રસી 10મા ધોરણના વિદ્યાર્થીઓને 2 દિવસ પહેલાં જ બધાને પ્રોવાઈડ કરી ગયા પીએચસી વાળા આપીને. એટલે એ સ્વાસ્થ્ય બાબતે ખૂબ સારા પગલાં લેવાઈ રહ્યા છે. ચોક્કસ ખૂબ સરસ કહેવાય કે જે આરોગ્ય અત્યારે પાયાની જરૂરિયાત છે એમાં સરકાર પણ જાગૃત થઈ છે અને સાથોસાથ અહીંયા સ્કૂલની અંદર સારું એવું યોગ કસરત એવી બધી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. સતત વાતચીત કરી રહ્યા છીએ ત્યારે આપણે રીતેશભાઈ અઘારા પાસેથી આપણે એ લેવાના પ્રયત્નો કરીએ કે આજે શિક્ષણની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય, સાથોસાથ એની અંદર કાંઈક એવી સ્કિલ હોય કે અલગ જે આગવી એની ઓળખ ઊભી કરી શકતી હોય, એ સ્કિલને બહાર લાવવાના તમારી શાળામાં શું પ્રયત્નો થઈ રહ્યો? એના માટે મેં જ્યારે અભ્યાસ ચાલતો હોય સાથે સાથે ખ્યાલ આવે કે ભાઈ છોકરો અભ્યાસમાં થોડોક નબળો છે, બરાબર, પણ એને ઇલેક્ટ્રિશિયનની બાબતમાં રસ છે કે લલિતભાઈની સાથે કંઈક રિપેરિંગ હોય તો ધ્યાન દેતા હોય, આ રીતના અલગ અલગ પ્રવૃત્તિમાં અમારે ધ્યાનમાં આવે. એટલે પછી જ્યારે અભ્યાસમાં તકલીફ પડે અને નબળા હોય એટલે માંડ પાસ થાય, તૈયારી કરે એટલે પાસ થઈ જતા હોય છે, પણ પછી આગળ જતાં અમે એને એ રીતના પ્રોત્સાહિત કરી કે ભાઈ આનામાં સ્કિલ છે અભ્યાસ સિવાયની, તો અમે સલાહ આપતા હોય કે ભાઈ આઈટીઆઈ આપણે મોરબી છે એમાં અલગ અલગ પ્રકારના આવા સ્કિલના ડેવલપિંગના છે કોર્સ થતા, એટલે એને 2 વસ્તુ થાય કે એક તો એની સ્કિલ છે એ પ્રમાણે અનુરૂપ હોય એટલે એમાં ભણે સારો અને એના કારણે એને સારી જોબ મળી જાય. એટલે શાળામાંથી સ્કિલનું ખબર પડી એટલે એ પ્રમાણે આપણે એને કહી શકીએ. ઘણા રમતગમતમાં હોય તો રમતગમતમાં આપણે એને પ્રોત્સાહિત કરી કે ભાઈ તમે દોડવામાં છો, થોડી તૈયારી કરો તો તમે આગળ જઈ શકો ને જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ જાઓ તો એમાં પણ આગળ આવી શકો. ઘણા વિદ્યાર્થી ધારો કે વિજ્ઞાન હોય તો એના મોડેલ બનાવવામાં એની સ્કિલ સારી હોય, બીજા વિષયમાં નબળા હોય તો એના માટે આપણે વિજ્ઞાન પ્રદર્શન હોય તો ત્યારે એમાં એ લાભ મળે અને પોતાની સ્કિલ છે એમાં દર્શાવી શકે. ગયા વખતે આપણે એના માટે જિલ્લા કક્ષા સુધી ગયા હતા. બધા આ રીતના સ્કિલ છે અલગ અલગ એને આપણે ઓળખીને એને આગળ લઈ જવા પૂરતો પ્રયત્ન કરતા હોય અને છોકરાને પણ એમાં મજા આવે છે. બરાબર, ખૂબ સરસ વાત કરી કે શિક્ષણની સાથોસાથ જે એની અંદર કળા પડી છે એને પૂરા મહેનતથી બહાર લાવવાના પ્રયત્નો આ સ્ટાફ દ્વારા થઈ રહ્યા છે. હવે એક આપણી સરકારની નીતિ રહી છે કે ભાર વગરનું ભણતર, એને તમે કઈ રીતે જુઓ છો? આ નીતિ છે ખરેખર આપણે તો માધ્યમિક શાળા છે 9-10ની, પણ એ નીતિ ખરેખર તો પ્રાથમિક શાળા માટે છે કે નાના બાળકો હોય તો એનું બેગ જ 8-10 કિલોનું હોય, એના વજનથી થોડુંક ઓછું તો એ લઈ જઈને બરાબર અત્યારથી એના શરીરના સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ જાય, કરોડરજ્જુ છે એને અસર કરે છે, આ બધા સંશોધન થયા છે એને અનુસંધાને સરકાર ભાર વગરનું ભણતર લઈ આવી છે. એટલે એ સારું વસ્તુ છે. અમે અહીંયા એપ્લાય એને થોડી ઘણી અંશે કરી, કેમ કે અહીંયા જે પાઠ્યપુસ્તક હોય તો એની પાસે દર વર્ષે સરકાર આપે જ છે, તો એ આપ્યા હોય તો ઘરે લઈ જાય ને એક સેટ એની પાસે બીજો રહીએ તો અહીંયા લઈ જવો ન પડે ને લઈ આવવો ન પડે, સ્કૂલમાં રાખે અને જે જૂના આપ્યા હોય ઘરે લઈ જાય તો એમાંથી લેસન કરી શકે. તો આંશિક રીતના આપણે એનો બેગનો છે વજન ઘટાડી દઈએ છીએ. મેં કીધું મેં ખાસ વધારે યોજના છે એ પ્રાથમિક શાળામાં, છતાં આપણે અહીંયા એટલું ધ્યાન આપીએ છીએ એનું. ખૂબ સરસ વાત કરી કે ભાર વગરનું ભણતર એ જરૂરી છે અને એને આ લોકો ફોલો પણ કરે છે. કુંડારિયા સાહેબ પાસેથી એ માહિતી લેવી છે કે સાહેબ જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે અથવા તો ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ છે કે માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને એને એ છોકરાને ભણવું છે અથવા તો છોકરીને ભણવું, તો સરકારશ્રી તરફથી કઈ કઈ યોજનાના લાભ મળતા હોય છે? સરકારશ્રી તરફથી ખાસ કરીને શિષ્યવૃત્તિ યોજના, બરાબર, એટલે જે લગભગ અમારે અહીંયા દરેક બાળકોને મળે એવા અમે પ્રયત્નો કરીએ છીએ. કોઈ પણ માનો શિષ્યવૃત્તિ બધી ઓનલાઈન કામગીરી થાય છે, એના ફોર્મ ભરવાના કોઈને બાકી ન રહી જાય,
કોઈના ડોક્યુમેન્ટ ઘટતા હોય તો એ પણ અમે મેળવી આપી અને શિષ્યવૃત્તિ સહાય છે. આ સિવાય દીકરીઓ માટે આ વર્ષે નમો લક્ષ્મી યોજના ચાલુ કરી કે જે 9 થી 12 ધોરણ ભણે ત્યાં સુધી દીકરીને 50,000 રૂપિયા મળે 12મું પાસ થાય એટલે. તો આ યોજના પણ એ ખૂબ લાભદાયી છે અને આ વધતા મોંઘવારીના યુગમાં શિક્ષણ છે એ ખરેખર મોંઘું તો થતું જાય છે, કારણ કે આજે આ કાગળ ને એના ભાવ વધતા આજે પુસ્તકો કે જે કાંઈ નોટબુક્સ ને આ બધું લેવા જઈએ તો ખૂબ મોટી કિંમત આપવી પડે છે. ઘણી વખત ઘણા વાલીઓને છે એ પોસાતું નથી હોતું, પણ છતાંય બધાને બધું મળી જાય ને એવો પ્રયત્ન અમે કરીએ છીએ. ખૂબ સરસ કહેવાય કે અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે એમને પૂરેપૂરા ખંતથી આ લોકો એમની ખંભેથી ખંભો મિલાવી અને પોતે શિક્ષણ આપી રહ્યા છે. હવે ધોરણ 9 અને 10માં શિક્ષણ મેળવતા બાળકોને આ સિવાયની NMS અને NTSC જેવી પરીક્ષાની તૈયારી વિશે આ સ્કૂલમાં શું તૈયારીઓ ચાલતી? અમે એ NTS ટેલેન્ટ સર્ચ માટે દર વર્ષે પરીક્ષા અમે હોશિયાર વિદ્યાર્થીઓને દેવડાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે અમે પુસ્તકો પણ એના માટે વસાવેલા છે, બરાબર, જેથી એ વિદ્યાર્થીઓ પાસ થાય અને મેરિટમાં આવે અને એમને પણ શિષ્યવૃત્તિનો લાભ મળે. બીજું એ ફાયદો થાય કે વિદ્યાર્થીઓને પણ એક વખત એ સફળતા મળે એટલે વિદ્યાર્થીઓની મહેનત કરવાની ધગશ સાથે સાથે વધે, એટલે એ ભવિષ્યમાં પણ એ એગ્રેસિવ થાય પોતાના કેરિયર તરફ. તો એવા પ્રયત્ન અમે કરી ચોક્કસ. સ્કૂલના સ્ટાફ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે શિક્ષણ પદ્ધતિઓ એમાં શું ફેરફાર કરવા જોઈએ અથવા તો બાળકોએ શું ધ્યાન રાખવું જોઈએ. તો સાહેબ હવે આપણે એ સમજવું છે કે આપણી જે આ શાળા છે એમનું આગવું નામ આમ તો જૂની હાઈસ્કૂલ હતું ત્યારથી છે અને આજે પણ તમે ખૂબ મહેનત કરીને જાળવી રાખ્યું છે, પરંતુ એવા કોઈ વિદ્યાર્થી કે જેને જિલ્લા લેવલે તાલુકા લેવલે નામ મેળવવું હોય એમાં તમારો શું અનુભવ? તો આમાં અલગ અલગમાં છે. ધારો કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે તો એમાં જિલ્લા કક્ષાએ ગયા હતા, પણ જે આપણે પરીક્ષાની વાત કરતા હોય તો ગત વર્ષની પરીક્ષા છે એમાં અમારે ગણિતમાં 2 દીકરીઓને છે 100માંથી 100 માર્ક્સ આવ્યા હતા. એટલે આપણે વિષયવાર કહીએ તો એ રાજ્ય કક્ષાએ વિષયમાં પહેલા કહેવાય. એ સિવાય એકને 98 માર્ક આવ્યા હતા ગણિતમાં ગઈ સાલની પરીક્ષામાં જ. વિજ્ઞાનમાં 96 માર્ક છે. તો આ અઘરા વિષયમાં માર્ક લઈ આવે છે અને સ્કૂલનું ને ગામનું નામ રોશન કરે છે. અને દરેક વર્ષે ઓછામાં ઓછા 1 થી 2 વિદ્યાર્થી હોય છે કે જે 95+ માર્ક લઈ આવે ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં. એટલે એ આપણા કામ કરવાની છે, આપણને પણ પ્રોત્સાહિત કરે કે ના આપણું પરિણામ ઉગે છે અને આ રીતના અમને પ્રેરણા મળે કે ભાઈ ના આજે આપણને સારું પરિણામ મળશે ને જૂની નામ છે આપણી સ્કૂલનું એ અમે જાળવી રાખવા પૂરતા પ્રયત્ન કરીએ. ખૂબ સરસ કહેવાય કે સતત આ જે સ્કૂલ છે એ લગભગ 1970ની આસપાસથી આમનામ સતત પ્રગતિમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે પ્રકૃતિ અથવા તો કુદરત આપણી સાથે છે કે સતત ને સતત તમે જુઓ તો જૂનો સ્ટાફ પણ સારો હતો, વચ્ચેનો સ્ટાફ સારો, અત્યારનો સ્ટાફ સારો અને રિઝલ્ટ પણ આપણી સામે જ છે. બરાબર છે. હવે આ શાળાને આગળ લઈ જવા માટે આગળની આપણી કેવી પ્રવૃત્તિઓ રહેશે? અમે પહેલાં તો જે અત્યારે પ્રવૃત્તિ છે એ અત્યારના વિદ્યાર્થીને બહુ અનુકૂળ છે એટલે પહેલાં એ તો જાળવી જ રાખશું. પણ આ સિવાયનો મેં અગાઉ વાત કરી એમ કે ઘરની પરિસ્થિતિ છે એ વધારે એની માતા જાણતી હોય. એટલે માતાઓનું મિટિંગ એક કરવાનું આગામી સમયમાં આયોજન છે. નવી પરીક્ષા પદ્ધતિ થોડોક ચેન્જ આવ્યો છે તો એને અનુસંધાન અમે વિષયવાર છે પ્રશ્ન બેંક બનાવી. કેમ કે આપણા વિદ્યાર્થી છે એનો આપણને ખ્યાલ હોય, બહાર તૈયાર પેપર મળતા હોય તો ગુજરાતના હોય તો એ ઘણી વખત છોકરાને એટલો ઉપયોગી ન થાય. તો અમે અમારી રીતના છે બોર્ડના આટલા 20 વર્ષથી અનુભવથી જે અમારી જાણકારી હોય કે આ કરવા પરીક્ષા લક્ષી રિઝલ્ટ એ જોવે છે બધા. પરીક્ષામાં રિઝલ્ટ સારું હોય તો બધા વધારે પ્રોત્સાહિત થાય. એટલા માટે લેવા માટે બધા વિષયની પ્રશ્ન બેંક બનાવી અલગથી અમારી રીતના. અને એને પાછા કેટેગરી વાઇઝ કે હોશિયાર હોય તેને વધારે પ્રશ્ન હોય, નબળા હોય તેને થોડાક ઈથી ઓછા કરી નાખી, ઈથી નબળા હોય તો ઈથીને ઓછા પ્રશ્ન કરી અને એ રીતના એને પરીક્ષાની પૂરતી તૈયારી કરે એવું દરેક વિષયની પ્રશ્ન બેંકથી અમે અમારી તૈયારી કરાવી છીએ. ખૂબ સરસ કહેવાય. હવે જે 2 વિદ્યાર્થી હોય, એક વિદ્યાર્થી માનો કે પહેલા નંબરે છે અને બીજો વિદ્યાર્થી ફેલિયર છે,
આ બેયનું માનસિક ડિફરન્સ મેનેજ કરવા માટે આપણે શું કરવું જોઈએ અને કેટલા ટકા તમારા મતે સફળતા મળે? એક તો પહેલા તો શરૂઆતમાં આપણે કોઈને દોષ નથી દેતા, પણ એ પરિસ્થિતિમાંથી પસાર થઈને આવ્યા હોય છે તો શિક્ષણ એનું થોડુંક શરૂઆતથી નબળું હોય, અથવા તો ઘણી વખત શું બુદ્ધિ ક્ષમતા જ એની એટલી ન હોય. એટલે અમે ભણાવી ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખી કે હોશિયારને જે રીતના પ્રશ્ન પૂછતા હોય તો એ હોશિયાર જવાબ દઈ શકે, અને જ્યારે નબળો વિદ્યાર્થી સામાન્ય પ્રશ્ન જવાબ આપે ને તો એમાં કઈ સરસ આટલું આવડી ગયું એમ. એટલે ધીમે ધીમે એ નબળાથી એને તૈયાર થાય ને તો એને થોડોક આત્મવિશ્વાસ આવે અને એને જીવનમાં ઉપયોગી શિક્ષણ લઈ શકે. ભલે એ પછી નોકરી ન મેળવે, પેલો નંબર ન મેળવે, તો એને એવા ઉદાહરણ અમે ઘણા બધા આપતા હોય કે ભાઈ નોકરી મેળવી લીધી કે પેલો નંબર મેળવો એ જ સફળ થઈએ એવું નથી જિંદગીમાં, પણ એના જીવન સારી રીતના જીવે બરાબર ને, બધા બીજા દુર્ગુણ એનામાં ન આવે એટલી એની સમજ કેળવી લઈએ તોય ઘણું. ઘણી વખત અમારે એવા છોકરા હોય છે કે ગણિતમાં જે એને પાસ કરવો જ અશક્ય હોય, એમાં અગાઉ નક્કી કે આ તો પાસ થવાનો જ નથી, એટલે એને એમ રીતના પૂછી કે ભાઈ તારે શું કરવું છે? એટલે એમ કે સાહેબ ધંધો કરવો છે. એમ કે રૂપિયા ગણતા આવડે? તો કે આમ થોડુંક. મેં તો એક કામ કર, તું પેલા રૂપિયા ગણતા શીખ. પછી કીધું બસ સ્ટેન્ડ ઉભો હોય તને વાંચતા આવડે? તો કે ના. થોડુંક તું વાંચ, તારે બીજાને એમ ન પૂછવું કે આ બસ ક્યાં જાય છે. આપણે કીધું આટલું આવડે એટલે ઘણું. એમ કહીને ડિપ્રેશનમાં ન આવે અને જીવનમાં જેટલું એને જરૂરી છે એટલું શિક્ષણ મેળવી. અને એ વિદ્યાર્થી અમારા ઘરે આવ્યો હતો, અમને ખુશી થઈ કે એ કીધું કે હું દુકાન હલાવું છું સાહેબ, સારી હાલે. ત્યારે મેં પાછું કર્યું એ હસો રૂપિયા ગણતા આવડી ગયા ને તો સાહેબ એટલે અમને મજા આવે. અને અમે એ રીતના જ એને કેળવી દઈ કે કોઈ દી એને એવું તફાવત જ ન લાગે કે ક્લાસરૂમમાં કે હું નબળો છું એમ. ખૂબ સરસ. એની રીતના અમે ટ્રેન કરી. એટલે ટૂંકમાં જે જરૂરિયાત જે વ્યક્તિને છે એ વ્યક્તિને અહીંયાથી એ રીતને પ્રોવાઈડ કરી અને એને તૈયાર કરવામાં આવે છે. હવે સાહેબ આપણે એ સમજવું છે કે હાલમાં જે સંસ્થાઓ ચાલી રહી છે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના ઉપર ફોકસ કરી અને રિઝલ્ટ ઊંચું બતાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, બરોબર છે? અને અથવા તો સરેરાશ રિઝલ્ટને લઈ અને આ બે વસ્તુમાં તમારો શું મંતવ્ય છે? હવે આની બાબતમાં તો આપણે બહુ ટીકા ટિપ્પણીમાં નહીં ઊંડા ઉતરીએ, પણ ટૂંકમાં એટલું કહીશ કે એ બિઝનેસ છે. હા, બરાબર. શિક્ષણ એક બિઝનેસ બની ગયો છે. બરાબર. પણ અમારું કામ છે એ બિઝનેસ જેવું નથી કે ભાઈ વિદ્યાર્થીને જીવનના પાઠ પણ સાથે સાથે શીખવા મળે, એ મહત્વનું છે. હા, બરાબર. એમાં વધુ ડીપમાં નથી જવું. ડીપમાં પણ આપણી સંસ્થા શું કામ કરી રહી છે એ આપણે જાણવું છે. હા, તો અમારી સંસ્થા એ પ્રમાણે ચોક્કસ મેં કીધું એમ કે અભ્યાસની સાથે એને જીવન ઉપયોગી અને જીવનના પાઠ શીખી અને એ પોતાના સમાજ જીવનની અંદર પણ કેમ સફળ થાય 100% એવું કૌશલ્ય એ કેળવે એવો એમ સાથે અમે પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે. અને જ્યારે એક શિક્ષકની ભૂમિકા કે જે એની પોતાનો વિકાસ કરવો એટલે વિકાસલક્ષી નોકરી અથવા તો એક સેવાલક્ષી નોકરી, એમાં તમે કઈ રીતે જોવો છો? એક રોજગારી તો છે જ. હા, ખરેખર કે કોઈ પણ આજે ઘર ચલાવવા માટે અર્થ નાણું જરૂરી છે, પણ એને એક તરફ રાખી અને એક સેવાની દ્રષ્ટિથી વિચારીએ તો ચોક્કસ એ શિક્ષણ એ સેવા ક્ષેત્રનું કામ છે. એટલે એને ન્યાય આપવા માટે ચોક્કસ તમારે મહેનત કરવી પડે. હા, બરાબર. અને એ મહેનત કરો તો તમે જે કમાવો છો એ તમે એનું વળતર આપ્યું કહેવાય. એટલે એ બાબતે ચોક્કસ નીતિમત્તાના ધોરણે કામ કરવું જોઈએ એવું મારું માનવું છે. 100%. ખૂબ સરસ જવાબ આપ્યો કે ખરેખર જે પ્રામાણિકતા હોવી જોઈએ કે એક શિક્ષકની અંદર એક વિદ્યાર્થી જોવે તો ખરેખર એ એમાં ડેવલપ થતી હોય છે. એ આ મુદ્દા ઉપરથી જોવા મળ્યું. હવે આપણે એ સમજવું છે કે જે આપણી આ ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્થા છે એમાં ટ્રસ્ટીઓનો શું ફાળો છે અને ટ્રસ્ટીઓ આપણે કઈ રીતે મદદરૂપ થતા હોય છે? ટ્રસ્ટીઓનો ફાળો અમને ખૂબ સારો એવો મળ્યો છે. હું અહીંયા આચાર્યમાં આવ્યો ત્યારે જ જોયું કે ભાઈ ઘણી બધી બાબતોમાં અહીંયા ખર્ચ કરવો પડે એમ છે. એટલે મેં ટ્રસ્ટ સમક્ષ રજૂઆત કરી, કીધું આ કામ ચોક્કસ આટલું કરવું પડે એવું છે. એટલે તરત જ એને સહકાર આપ્યો અને કામની શરૂઆત કરાવી દીધી. બરાબર. અને હાલમાં એક ખૂબ સારું મેં ડેવલપિંગ, હજી અમારે થોડુંક બાકી છે
પણ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મળે એવો પ્રયત્ન અમે હા, એ જરૂરી છે. કરીએ છીએ અને એમાં ટ્રસ્ટીઓનો અમને ગમે ત્યારે આવું જરૂરિયાત હોય ત્યારે એને દ્વાર ખુલ્લા જ રાખેલા છે. એનો અમને પણ ગૌરવ છે. તો ફરીવાર આપણી સાથે અગારા સાહેબ જોઈન્ટ થયા છે. તો અગારા સાહેબ આપણે એ સમજવું છે કે જે શાળા પરિવારનો જે એક ચાલતું હોય પ્રવૃત્તિ કે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જે આખું કામગીરી ચાલતી હોય એમાંથી જે સંદેશ ખરેખર સમાજ સુધી પહોંચ્યો જ નથી હોતો એને આપણે પહોંચાડવાના પ્રયત્નો કરવા છે કે ખરેખર શું છે એમ. એક તો એના માટે સૌથી પહેલાં તમારા જેવા યુવાનોનો આભાર કે જે આ રીતના અમને સમાજ સુધી પહોંચાડે છે અને ભવિષ્યમાં પણ પહોંચાડતા રહેશે. બીજું કે અમે અહીંયા 20 વર્ષથી હવે નોકરી કરી એટલે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હવે હા યુવા થઈ ગયા છે, કમાવા માંડ્યા છે. પણ મેઇન મહત્વની વસ્તુ હજી થોડી ખૂચે છે એ કે શિક્ષણનું મહત્વ હજી નથી એટલું જોઈએ એટલું. હા બરાબર. તો એના માટે શિક્ષણ અમે તો પ્રયત્ન કરીએ છીએ, તમારા જેવા લોકો પ્રયત્ન કરે છે, પણ એનો પાયામાં જે કુટુંબ ભાવના છે કે અથવા કુટુંબની જે ભૂમિકા છે એમાં હજી ખરેખર જાજા સુધારાની જરૂર છે. જેમ કે મેં જ હમણાં છેલ્લે અવલોકન કર્યું છે 4-5 વર્ષમાં કે અમે ઘણું સમજાવી છીએ, કર્યો છે, 10મામાં પાસ થઈ જાય છે. હા પછી અમે સરકારની યોજના વિશે માહિતી આપી કે ભાઈ આ બધી તમને લાભ મળશે, તો તમે ભણવા ન મોકલી શકો તો ઘર બેઠા પણ ભણી ભણી શકે, શકે છે. ડાયરેક્ટ પરીક્ષા આપી શકે. આટલું સમજાવવા છતાં હજી છે ને એ લોકો નથી ભણાવતા. બરાબર. એટલે હવે એના જે આપણા ગામના વચ્ચે વાત થઈ હતી, ગામના જે આગેવાન છે એના સમાજમાંથી ભણેલા છે, શિક્ષક બનેલા છે, હા તો એને અમે તો સાથે રાખી પણ તમે ગામના જે આગેવાનો છે એ સાથે રાખી નહીં. હા, આ તો એક ઉદાહરણ આપ્યું કે ઈ સમાજ હા, બીજા બરાબર. સમાજમાં છે હા, એવું છે, નથી એમ. બરાબર. તો એ લોકો ખાસ દીકરીઓને આગળ ભણાવે, ભણાવે. બીજા એને જે ભય સ્થાનો હોય તો એના નિવારણ મળી રહે છે. જેમ કે અપડાઉન ન કરવું હોય તો ઘર બેઠા ભણી શકે છે. સામાન્ય સબ્જેક્ટ રાખ્યા હોય આર્ટ્સના 100%. અને દીકરીને ધગસ હોય એટલે ઈ મહેનત કરે છે, અમે એવું અવલોકન કરી. તો આના માટે ખાસ ગામના જે આગેવાનો છે, યુવાનો છે, એના કુટુંબને સમજાવે અને અમને થોડોક આમાં સહકાર આપે એવી અપેક્ષા છે. તો આ સંદેશો પહોંચે હા બરાબર. અને એ બધા આગળ ભણે. જેથી કરીને જે વજેથી જે ફેલ થઈ જાય ડ્રોપ આઉટ થઈ જાય છે તો એ નો થઈને યોજના મળે અને ભવિષ્યમાં એ દીકરી જ્યારે એના કુટુંબમાં હશે તો એને શિક્ષણ મહત્વ સમજાઈ ગયું હશે. હા. તો પછી આપણે એને સમજવાની જરૂર નહીં પડે જેથી કે કરીને એમાંથી આવનારી પસાર થઈ પેઢીને જાય. પણ તો એક વખત આપણે આ ચેનલ શરૂ થઈ જાય તો પછી ભવિષ્યમાં ઘણું આગળ વધી શકે શિક્ષણ. 100% શિક્ષણ ખાલી આર્થિક ઉપાર્જન માટે છે એવું હા, નથી. એવું વારંવાર નથી. છોકરાઓ નહીં કહેતો હોઉં છું. એમ સમાજ ઘરેથી ઘણી વખત એવું જોઈ છે અમે કે અમુક વાલી અને બિઝનેસ સારો હોય એટલે પછી એનો છોકરો હોશિયાર હોય ને આપણે સમજાવીએ તો એમ કે સાહેબ અમારે ધંધે બેસાડવો છે. એ છોકરાની હજી એમ બોલે એટલે છોકરાને શું થાય, તો પીઠબળ મળી જાય. એટલે અમે પછી એને પ્રયત્ન કરી કે ભાઈ તમે એ રૂપિયાની બાત નથી પણ છોકરાને સારા નરસાની ખબર નહીં હોય તો તમારા કંપનીમાં બેસે ને રૂપિયા હાથમાં આવશે તો સટો રમી નાખશે, કોણ બચાવશે. એટલે શિક્ષણનું મહત્વ જે છે ને એ સમજવાની એને ખાસ અત્યારે જરૂર છે. અને આપણા ક્ષેત્રમાં ખાસ મોરબી જિલ્લામાં આ દૂષણ થોડું વધી રહ્યું છે, બધી દૂષણ બધાય છે. તો શિક્ષણની સમજ આવે તો જ શક્ય બને ને એના માટે શિક્ષક સિવાય અમે તો પ્રયત્ન કર્યો, શિક્ષક સિવાય ગ્રામમાંથી પ્રયત્ન થશે ને સમાજમાંથી તો હવે ફેર પડશે. એટલે સમાજની ભૂમિકા હવે જાજી ફેરફારની જરૂર છે એવું અમે માની છીએ. હવે કુંડારિયા સાહેબ આપણે એ સમજવું છે કે શિક્ષણની સાથોસાથ જે સમાજની અંદર જે વ્યસનો વધી રહ્યા છે, બરાબર, અને જ્યારે કુટુંબ ભાવના તૂટી રહી છે, આમાં પણ ક્યાંક શિક્ષક અથવા તો શિક્ષણ જો કંઈક એવું આગવું પ્રદર્શન કરે તો એમાં કંઈક રિઝલ્ટ આવ્યું એવું મારું અંગત રીતે માનવું છે. એમાં તમારો શું મંતવ્ય રહેશે? હું વ્યસન વિશે વાત કરી એમ કે વ્યસન આજે દિન પ્રતિદિન વધતા જાય છે. હા બરાબર. ખાલી ફક્ત તમાકુનું વ્યસન જ છે એવું નથી. હા બરાબર. પણ બીજા ઘણા બધા દૂષણો સમાજની અંદર આવતા જાય છે. એટલે ખરેખર એના માટે સાહેબે કીધું એમ કે શિક્ષણ છે એ જ મહત્વનો ભાગ ભજવશે. હા એટલે શિક્ષણ છે એ જ સમાજને શીખવાડશે કે વ્યસનથી દૂર રહેવું. હા બરાબર. વ્યસનની અસરો એને લાંબા ગાળે ખબર પડશે. ટૂંકમાં એ ટૂંકા ગાળામાં નહીં ખબર પડે કે આ વ્યસન છે એ મને શું નુકસાન કરતા છે. હા બરાબર. એટલે એ લાંબા ગાળે એના માઠા પરિણામ અને ઘણી વખત આ કેન્સર સહિતના બધા ભોગ બનવું પડે છે. એટલે એ
અને પછી કે એ આસપાસના લોકો એનામાંથી ને શીખીને કંઈક જોશે કે ભાઈ ખરેખર આનાથી દૂર રહેવું જોઈએ. અને જો એ ભણેલ ગણેલ હશે તો એ વધુ વિચારી અને આવા વ્યસનોથી દૂર રહેવા માટે પ્રયત્ન કરશે. ખૂબ સરસ માહિતી આપી. અને સમાજમાં આજે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હાલ ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે એક કદમ આગળ વધી ગયું, મેક ઇન ઇન્ડિયા આવી ગયું છે. ત્યારે સમાજની અંદર જોઈએ તો અંધશ્રદ્ધા પણ એટલી ચાલે છે. હા, એમાં તમારું શું મંતવ્ય રહેશે? અમે અમારા બાળકો કે આસપાસના લોકો અને અમારી સાથે હળતા મળતા લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે બરાબર. અને એવો ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આજે ઘણી બધી બાબતોમાં સાયન્સ છે એ જ આધારભૂત છે. હા, 100%. ઘણી પાખંડીઓ જેને કહી શકશું આપણે, પાખંડીઓએ ખરેખર એના ઉપર એક પકડ મેળવી લીધી હોય છે, એટલે એ અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવતા. હા, બરાબર. પણ જો એ ખરેખર જો શિક્ષણ મેળવશે અને એ ચોક્કસ એ માર્ગે ચાલશે તો અંધશ્રદ્ધામાંથી પણ બહાર આવશે. અને આજે એ પાખંડીઓની દિન પ્રતિદિન ધીમે ધીમે એ પકડ દૂર થાય એવો પ્રયત્ન ચોક્કસ શિક્ષણ દ્વારા જ કરી શકાય, એ અમારું માનવું છે. તો આ હતા શ્રીમતી આરબી પટેલ અને એલજી મહેતા હાઈસ્કૂલ ખરેડાના જે માધ્યમિક શાળા આવેલી છે કે જેનું પરિણામ ખૂબ સરસ આવે છે. તો એમના શિક્ષકો સાથે વાતચીત કરવાના પ્રયત્નો કર્યા. તો તમે જોડાયેલા હતા વીઆર મીડિયાની સાથે. જો તમે ફેસબુક પેજ ઉપર હોય તો ઉપર ફોલો બટનને ફોલો કરી દેજો. અને જો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે વિજય ચાણમિયા ઓફિશિયલમાં હોય અને તમે જો વિડીયો પહેલી વાર નિહાળી રહ્યા હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટનને ટચ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સમક્ષ વહેલી તક પહોંચે એવી હું વિનંતી કરું છું. અને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. થેન્ક યુ.